સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કતારગામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત થતા રહી ગયો હતો। એએમએનએસ કંપનીએ બસ ભયજનક વળાંક પર અચાનક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। સદનસીબે સેફ્ટી ગ્રીલને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ અને કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના કતારગામ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। મળતી માહિતી અનુસાર એએમએનએસ કંપનીના બસ બ્રિજના જોખમી વળાંક પર નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। ઘટનામાં બસનો એક ટાયર હવામાં લટકી ગયો હતો, જેને કારણે થોડા સમય માટે સ્થળ પર ભયનો માહોલ સર્જાયો હતો। જોકે બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલને કારણે બસ આગળ વધતા અટકી ગઈ અને મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કતારગામ બ્રિજનો વળાંક પહેલાથી જ ભયજનક ગણાય છે અને અગાઉ પણ અહીં અનેક અકસ્માતોની ઘટના બની ચૂકી છે। હવે ફરી એકવાર આ ઘટના બાદ બ્રિજ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ અંગે માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।